પ્રાર્થના ભજન શ્લોક સ્ત્રોત ગાતા હોય એ બધું રાગ પર આધારિત છે. દાખલા તરીકે આપણે રાગ ભોપાલી લેતા હોય તો વાદી સ્વર ધ આવે, સંવાદી સ્વર ધ આવે, મ અને ની સારેગમ પદ્ધતિ સાથે 7 સ્વર છે, એમાં મ અને ની ના આવે એટલે એની જે આખી થાય ઓડો ઓડો અને રાત્રિના પ્રથમ પ્રહરમાં ગવાય. તો રાગ ભોપાલી કેવી રીતે ગવાય? શિવરજની રાગના નિવાસન છે કે જેમાં કરુણ ભાવ હોય, દુઃખનો ભાવ હોય એવો એના સ્વરો લાગે છે અને એ મધ્યરાત્રિમાં ગવાય. એમાં ગ અને ની બે સ્વર કોમળ આવે છે. તો એના સ્વરો છે આરોહમાં ગાતા હોય નીચેથી ઉપર ત્યારે 5 સ્વર લાગે, ઉપરથી નીચે આવે ત્યારે શ્વાસ
એનું પણ એક આપણે ભજન લઈએ રાગ પીપળાસમાં. નંદ બાવાની માતા યશોદાજી સાંભળે, નંદ બાવાની માતા યશોદાજી સાંભળે, મમતાની મૂર્તિમાં થઈ ગઈ ગોકુળમાં. નંદ બાવાની માતા યશોદાજી સાંભળે, મમતાની મૂર્તિમાં થઈ ગઈ ગોકુળમાં. નંદ બાવાની યશોદાજી સાંભળે. ભજન સુર નથી ગવાતું. સુર એ પરમેશ્વર છે, સંગીત એ માયા છે. અહીંયા મેં તમને કહ્યું વ્યાસ નારાયણે પોતે ભાગવત શાસ્ત્રની રચના કરી, ભાગવત રચ્યું છે, પણ ભાગવતનો અધિકારી કોણ? આ મારું ભાગવત રચેલું કોણ બહાર પ્રચાર પ્રસાર કરશે? પોતાના પુત્ર સિવાય એમને યોગ્ય કોઈ લાગ્યું નથી. ત્યારે શિષ્યોને કહ્યું છે કે મેં જે ભાગવત શાસ્ત્રની રચના કરીને, ભગવાનની લીલાની રચના કરી, તો પ્રચાર પ્રસાર કોણ કરશે? તો કહે છે, હે શિષ્યો, મારો પુત્ર સુગ્રીવ જ્યાં મળે ત્યાંથી તમે ગોતી લાવો, પણ હું તમને ભાગવત શાસ્ત્રના શ્લોકોનું ગાન આપું છું. વને વને પહાડે પહાડે શ્લોકોનું ગાન કરજો. રાગ પીડમ નવરધતુ કર્ણયો કર્ણિકારમ બરહા પીડમ નવરધતુ કર્ણયો કર્ણિકારમ વિભવાસ
કેમ ન જાણ્યો? આવા વિશાળ નિવૃત્તિ પરાયણ છે ને આવા વિશાળ ગ્રંથ કરવાની ઈચ્છા કેમ થઈ? કારણ ભગવાનના ચરિત્રો એવા છે જે ભગવાનના ચરિત્રથી સુખદેવજીને આકર્ષણ થાય છે. આત્મા રામસ્તયો નિર્ગંધાપ્યુકમે કુર્વન્તે હેતુ વિભક્તિ નિત્યમ ભૂતગુણો હરિ. ભગવાનના ગુણો એની તરફ કહે છે. ભગવાન કેવા છે? અહો બકીયમ સ્તનકાલ કૂટમ જિંઘાસયાપા યદપ્રસાદિ લેભે ગતિં દાતૃચિકાં નવોન્યમ કંપાદયાલુ શરણં વ્રજેમ. એનો મતલબ એવું છે કે પૂતનાએ પોતે ઝેર આપવા માટે સ્તન પર ઝેર ચોપડી અને ભગવાનને મારવા માટે ગઈ છે, પણ ભગવાને તોય પૂતનાને માં સમજી અને એનો ઉદ્ધાર કર્યો. ભગવાનના સ્વભાવથી પણ સુખદેવજી મહારાજ આકૃષ્ટ થયા છે, એટલા માટે આવ્યા છે. ભીષ્મ પિતામહ જ્યારે કૌરવોની સેના અને પાંડવોની સેના સામા કરો ક્ષત્રિયનો વાટ પાપીનો જય કલ કરો જય પાપી છૂટે વાટ પાપીનો જય કલ કરો. હવે આપણે અહીંયા કૃષ્ણદાદા સમય રાણીમાં અને કૃષ્ણ મધુસૂદન ભગવાન કૃષ્ણને પણ બાણ ફેંકે છે, તો ભગવાન કૃષ્ણના બાણને વધારે છે. ભગવાનને કઈ બાણ કરે છે? હનુમાનજી ઉપર બેઠા બેઠા હું કરે છે, મારા કૃષ્ણને મારે છે. ભગવાનને જે શાંત ભયંકર યુદ્ધ થાય છે અને ભગવાન કૃષ્ણ એવા ભીષ્મ પિતાને કહે છે, વાહ વાહ ભીષ્મ. ભીષ્મ પર પણ દયા કરે છે. મૃત્યુ સમયે ભગવાન એની સામે ઉભા છે. ભગવાન વિશ્વ પિતાના સામે સ્વયં પ્રગટ રહેવાનું વચન આપી ચૂક્યા છે. કરુણાના કરનારાતારી કરુણાનું ભગવાન છે. એટલા માટે સુખદેવજી આકર્ષિત થયા છે. यदा मुक्ते कौरवशून्यां विलेस्वतो विगतिं भृगोदरा विद्यगलाभिर्नश विद्योदण्डे धृतराष्ट्रपुत्रे. ભયંકર યુદ્ધમાં કૃષ્ણને પણ લોહી કાઢ્યું છે ભગવાનની અંદર, તોય ભગવાન વિશ્વને આશીર્વાદ આપે છે. કૌરવનું ભયંકર યુદ્ધ થયું છે, દુર્યોધનની જંગાટ ઉભી છે. પાંડવોને મારવા માટે અસ્વસ્થામાં વિચારે, લાવ મારા સ્વામી માટે કૃતજ્ઞતા વ્યક્ત કરી પાંડવોને મારી લાવ. રાત્રે સાવણીમાં ગયા છે, પણ રામ રાખે એને કોણ ચાલે? જેની સાથે હરિ હોય એને કોણ મારી શકે? ભગવાન કૃષ્ણ પાંડવોને લઈને નદી કિનારે ગયા છે. આ બાજુ અસ્વસ્થામાં છાવણીમાં પ્રવેશ કરે. પાંડવોની છાવણીમાં પાંડવોની જગ્યાએ 5 પુત્રો જે કૃષ્ણ સાથે નથી ગયા એના મસ્તક ઉતારીને ગયા.
દુર્યોધન કહે છે, પહેલા તો રાજી થયો જોયા પાંડવોને તું માર્યા, જ્યાં મસ્તક સામે રજૂ કર્યા. અરે મૂર્ખ, તું તો મારા કુળમાં પાણી દેવા વાળો ના રાખ્યો. એ મહાભારતની કથા. એવી રીતે દુર્યોધન બોલ્યો છે. બહુ ખોટું કામ કર્યું, પણ સ્વામી હું તો તમને રાજી કરવા માટે મને રાજી નથી કે મને દુઃખી કર્યો છે. દુર્યોધન દુઃખી થયો છે. આ બાજુ દ્રૌપદી આક્રમણ કરે છે. પાંડવોને સમાચાર મળ્યા છે, માતા શિશુનામ નિધનમ સુતાનામ. દ્રૌપદી આક્રમણ કરે છે, પોતાના પુત્રોનું મૃત્યુ થયું છે. અર્જુન દોડ્યો છે, મારા પુત્રોને મારવા વાળાને દ્રૌપદી સામે લાવીને હું મારીશ. અસ્વસ્થતામાં વિચારે કે અર્જુન મને મારી નાખશે. મરવા ટાણે એને કશું ગુજતું ના હોય ને, એટલે એને બ્રહ્માસ્ત્ર સંધાન કરતા તો આવડતું હતું, પણ પાછું વાળતા નહોતું આવડતું. જે અર્જુનને આવડતું હતું એને બ્રહ્માસ્ત્ર પાછું વાળતા નહોતું આવડતું. બ્રહ્માસ્ત્ર સંધાન કર્યું અર્જુને સામે, ભગવાન સામે જોયું. ભગવાન કહે છે સંધાન, બ્રહ્માસ્ત્ર સંધાન થયું છે. આમાં અમે બ્રહ્માસ્ત્રના જ્યાં ખડખડાટ થયા છે, અગ્નિ વરસાદ થવા લાગે છે, ત્યારે ભગવાન કહે છે કે અર્જુન પાછું વાળો, પાછું વાળો. ભગવાનની આજ્ઞાથી બ્રહ્માસ્ત્ર સાથે બ્રહ્માસ્ત્ર લાગ્યું છે, અર્જુન પાછું વાળે છે બ્રહ્માસ્ત્ર. અસ્વસ્થતાને ઝાપટ મારી અને અર્જુન પકડે છે. ભગવાન કે મારી નાખ, આ હત્યારાને મારી નાખ. અર્જુન સાવધાન થઈ ગયો. ભગવાન પરીક્ષા કરે છે, બ્રાહ્મણને મરાય નહીં. કેમ? બ્રહ્મ હત્યાનું પાપ. જે ધર્મ જાણે છે એ અસાવધાન, ધૂની ગાંડો સુતેલો બાળક વિવેક જ્ઞાન વગરનો શરણાગત આવ્યો હોય, રથહીન હોય, ભયભીતથી શત્રુ બન્યો હોય, આટલાને ક્યારે હણતા નથી. આ ધર્મ કરે છે. પરંતુ જે બીજાનું મોત કરીને પોતાનું પોષણ કરતો હોય એને મારવામાં કોઈ વાંધો નથી. ભગવાને ધર્મની પરીક્ષા લીધી છે. ગુરુપુત્રને મારવાની ઈચ્છા નથી. કેમ કહે બાપ? ગુરુપુત્રને મરાય ના. દ્રૌપદી પાસે બંદી બનાવીને લાવ્યો છે. અસ્વસ્થતામાં ઘસેટા સંસદા પકડીને લઈને આવે છે, ત્યારે દ્રૌપદી જુએ છે ઘરે રહીને મારા ગુરુપુત્ર હૃદય પકડીને લઈને આવે છે. મુચ્છિદામ મુચ્છિદામ એસ બ્રાહ્મણો નિતલાગમ. એને મૂકી દો અને છોડી દો. આ પૂજનીય છે, એને ન મરા. મારા આગળના બ્રાહ્મણનો અપમાન ન કરો. જે વિદ્યા તમને ગુરુએ આપીને, દ્રૌપદી કહે છે, જે વિદ્યા ગુરુએ તમને આપીને એનાથી તમે તમારા બાણો ચલાવી અને દુશ્મનનો સંહાર કરો છો, એ ગુરુના પુત્રને મરાય નહીં. ન મરાય. બ્રાહ્મણ પરમાત્મા સ્વરૂપ છે બાપ, એને મરાય નહીં. બદલી છે, મરાય નહીં. અસ્વસ્થતામાં તમે મારશો તો મારા પુત્ર જીવિત થશે, અને મૃત્યુ પામે એને મૃત્યુ આપશો તો મારી ગુરુ પત્નીનું શું દશા થશે? એ એકલી છે વિચારી. એ રડશે, એનું નુકસાન મારાથી નહીં થાય. ગુરુપત્ની ગૌતમીને શું જવાબ આપીશ? પુત્ર વિહોણી ગુરુપત્ની થશે, દોષ મને લાગશે. તમારા સંરક્ષણ માટે તમને વિદ્યા શીખવી છે, ગુરુના પુત્રને તમે મારો નહીં મારો. ભીમ કહે, મનુસ્મૃતિ કહે છે કે આતતાઈને મારવો જોઈએ. આતતાઈ એટલે આગ લગાડે, ઝેર આપે, ખરાબ દાનતથી શસ્ત્ર હાથમાં લે, એવા આતતાઈને મારીશું. ધન લૂંટનાર,
સ્ત્રી લૂંટનાર એ આતતાળી છે. મારી શકાય. ધર્મરાજા કહે છે, દ્રૌપદી કહે છે, બરોબર છે. ધર્મ તો ધર્મરાજ છે, એને ના પાડી નહીં. હે અર્જુન, ભગવાન કહે છે બ્રાહ્મણ પતિત હોય ને એને મરાય નહીં, એને સજા કરાય. એનું અપમાન કરો ને એટલે હત્યા બરોબર છે. બ્રાહ્મણનું અપમાન એ હત્યા બરોબર છે બાપ. પણ તારી પ્રતિજ્ઞા સાચી કરવી હોય ને તો તું કરી શકે છે. અર્જુન બહુ બુદ્ધિશાળી હતો. અસ્વસ્થતાના મસ્તક પર મળી હતી. બ્રાહ્મણને તમે મુંડન કરી નાખો, ધન છીનવી લેવું, સ્થાનથી બહાર કાઢી નાખો, આ બ્રાહ્મણના વધ બરોબર કહેવાય છે. એને શસ્ત્રથી એના મણીને કાઢી નાખ્યો અને અસ્વસ્થતામાં નિસ્તેજ કર્યો છે. જે બ્રહ્મ તત્વનું તેજ હતું ને તેજ નષ્ટ થયું છે. પાંડવ પુત્રોના અગ્નિ સંસ્કાર કર્યા છે. ઉત્તરાના ગર્ભ તરફ બ્રહ્માસ્ત્રના બાણો આવી રહ્યા છે. ત્યારે ઉત્તરા ભગવાન પાસે દોડી જઈને કહે છે, ભગવાન પોતે દ્વારકા જવા માટે રથ તૈયાર કર્યો. ઉત્તરા આવે છે અને કહે છે, પાહી પાહી મહાયોગી દેવ દેવ જગતપતે નાન્યમ તદ્ભયમ પશ્યે યત્ર મૃત્યુ પરસ્પર. હે પ્રભુ, મારા ગર્ભની રક્ષા કરો, મારું ભલે મૃત્યુ થાય, હું મરવા તૈયાર છું, પણ મારી અંદર જે ગર્ભ છે એની રક્ષા કરો. આ પાંડવોનો એકમાત્ર અંશ રહ્યો છે, એની રક્ષા કરો. આ ધગધગતા બ્રહ્માસ્ત્રના બાણો મારી તરફ આવી રહ્યા છે. પાંડવોને નિર્વંશ કરવા માટેનો સંકલ્પ જે અસ્વસ્થતામાં લીધો છે ને મને અત્યારે મળી રહ્યો છે. સુદર્શન ચક્રથી ભગવાને બ્રહ્માસ્ત્રનો તેજને શાંત કર્યું છે અને પરીક્ષિતની રક્ષા કરી છે. માતા કુંતી ભગવાન ઉત્તરાને નિશ્ચિંત કરી ફરી પાછા દ્વારકા જવા માટે તૈયાર થાય ત્યારે કુંતાજી અને પાંડવો આગળ આવીને હાથ જોડી. કુંતાએ માગ્યું એવું કોઈએ નથી માગ્યું. કુંતાએ શું માગ્યું? વિપદ સંતુર સસ્વતંત્ર તત્ર જગદ્ગુરુ ભગવતો દર્શનમ યત્સા પુનર્ભવદર્શ. હે પ્રભુ, મને ભલે ભલે વિપત્તિ આપો. કેમ? લાક્ષાગૃહમાં પણ બચાવ્યા, દ્રૌપદીના ચીરહરણ વખતે પણ તું બચાવ્યા છે. તું મારી સન્મુખ રહ્યો છે. કૌરવનો સંહાર કરવા માટે પણ મારી સાથે રહ્યો છે. માટે હનુમાનજી કહે છે, વિપત્તિ કઈ છે? જ્યાં સુધી ભગવાનનું સ્મરણ થાય
કુંતાજી કહે છે, હે સામૈયા, તું અમારી લાજ રાખી છે. હરિને ભજતા હજુરે કોઈ લીલા, હે જતા હરિને ભજતા કોઈ દિવસ મારી લાજ નથી. જેની સુરતા સાંભળ્યા બધી વેદવાણી લાક્ષાગૃહમાંથી બચાવ્યા, જુગટામાંથી દ્રૌપદીના ચિરહરણથી બતાવ્યા છે. ભગવાન કોઈના આગ્રહથી રોકાયા. મહાભારતના યુદ્ધ પછી રોકાયા છે. પાંડવો રાજ કરે છે. એક દિવસ યુધિષ્ઠિર બહુ ખેદ વ્યક્ત કરે છે. પોતાના ભાઈઓને માર્યા છે, દુઃખી છે. યુધિષ્ઠિર ધર્માત્મા છે. ત્યારે એનો વિષાદ દૂર કરવા માટે ભગવાન કહે છે, ચાલો ભીષ્મ પિતામહ પાસે. યુધિષ્ઠિર પાંડવોને લઈને જે બાણશૈયા ઉપર ભીષ્મ પિતામહ પાસે જવા માટે નીકળ્યા છે. પરમાત્મા સાથેનો પ્રેમ અવશ્ય ઈશ્વરને પાછા લઈ આવે. જો હરિ તમારા આધીન થાય ને, એ ભક્તનું હૃદય કરીએ કે બાકી બીજું કોઈ ન કરી શકે. ભગવાનને પણ બાંધી રાખે. એ દામોદર લીલામાં તમે જોજો, ભગવાન એમ નથી બંધાતા. દામ ઉદર, દામ એટલે દોરડું. હે ભગવાનને યશોદાની પણ બાંધવા ગયા. ભગવાન બંધાયેલો, ભક્તથી ભગવાન બંધાયેલો છે. ભીષ્મ પિતા ભગવાનને બહુ યાદ કરે. બાણ છૈયા પર જોયા છે. આવા સમયે મોટા મોટા ઋષિમુનિઓ આવ્યા છે. ભીષ્મ પિતામહનો સમય આવ્યો છે. પર્વતો નારદો ભગવાન યુધિષ્ઠિરને લઈ જાય. સાથે પાંડવો છે. મોટા મોટા ઋષિઓ વિશ્વામિત્ર, વ્યાસજી, દેવર્ષિ નારદ, રાજર્ષિ બધા આવ્યા છે. પર્વતો આવ્યા છે, ધામો આવ્યા છે. વિશ્વામિત્ર સુદેવજી આવ્યા છે. ભીષ્મ પિતા પાસે ઘણું જ્ઞાન હતું. દેશકાળ કાળનું જ્ઞાન હતું. ભગવાન અંત સમય તો અવશ્ય આવશે. ભીષ્મ પિતામહનો વિશ્વાસ. દુર્યોધન ટોળો મારે. પિતામહ 7 દિવસનું યુદ્ધ થઈ ગયું. તમે એક પણ પાંડવ મારી શક્યા નથી. તમે મારા ઘરનો રોટલો ખાવ છો. હે ભીષ્મને વચન, બાપ વચનો એવા લેજો કે તમે ધર્મથી વિરોધ ના કરાવો. પ્રતિજ્ઞા એવી લીધી છે. ભીષ્મ પિતામહને ટોળો માર્યો છે. અર્જુન ત્યારે કહે છે, જાઓ આવતીકાલે અર્જુન નહીં, કાં તો હું નહીં, પણ બેટા એક કામ કરજો. તારી પત્ની ભાનુમતીને રાત્રે 12 વાગે મારી પાસે આશીર્વાદ લેવા મોકલજો. ઠીક છે. ભગવાન કૃષ્ણ સમજી ગયા.
ભીષ્મ પ્રતિજ્ઞાને કોઈ તોડી ન શકે. ભગવાન કૃષ્ણ એકલા કરી ભાનુમતી પાસે જાય. ભાનુમતીને કહે, એવી તો શું ઉતાવળ છે જોવાનું? એની મતિ ભ્રમ કરી છે. દ્રૌપદીને કહે છે, તું તૈયાર રહેજો. દ્રૌપદી તૈયાર છે. દીવડો હાથમાં લઈ અને દ્રૌપદી અને કૃષ્ણ જાય છે. વિષ્ણુ પિતા વિષ્ણુ રાતના 12 વાગ્યા પિતાનો દ્વાર ખોલી દ્રૌપદી અંદર ગયા. જઈને કહે છે, સુરત પિતામહ તમને નમસ્કાર છે. કોણ? સૌભાગ્યવતી ભવ, અખંડ સૌભાગ્યવતી ભવ. ભીષ્મ પિતામહ વચન આપ્યું છે. પિતામહ ધ્યાનમાં જે જોયે, ઓ દ્રૌપદી, નક્કી કાર્યનું કામ છે, બીજું કોનું કામ બનાવવાનું? ફળાદિન વિષ્ણુ પિતામહ ઉભા થઈ ગયા. જાય છે. કૃષ્ણ તમે મને છેતર્યો. તમારું કામ છે પ્રભુ. નાથ તમારા વિનાને કોણ પામે? કહે છે, મારી વિનંતી છે, તમે મને વચન આપો કે અંત સમય તમે મારી સામે રહેજો. સમય મારો સાથી કરું તો તમે મને એક વચન આપો, જ્યારે મારું મૃત્યુ નજીક હોય ત્યારે તમે સન્મુખ હોવા જોઈએ.
એ વિશ્વ કરી શકે બાપ. કોણ કરી શકે? વિશ્વ કરી શકે. ભગવાનના સાથ પિતામાં તમારું સારું છે. દ્રૌપદી ગયા. અર્જુને બોલાવીને કૃષ્ણ કહે આવતીકાલે શિખર પીને સેનાપતિ બનાવજો. નહીં, શિખર પીને સેનાપતિ. ભગવાને આદેશ કરીને રાતે ફરવા માટે નીકળ્યા છે યુદ્ધ મેદાનમાં. ફરતા 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 જોયું નતું એ સમરાંગણ જે મહાભારતનું યુદ્ધનું મેદાન હતું ને ત્યાં કોઈ વ્હાઈટ વસ્ત્રો પહેરી સફેદ વસ્ત્રો પહેરીને કોઈ માઈ કાકરા વેચતી હતી. માઈ આપ કોણ છો? જોવે ગંગે ગંગે તમે અહીંયા કેમ આવ્યા છો? હું કાકરા વિડીયો છું. કાલે મારા પુત્રને વાગે ને આ યુદ્ધ જોયું હતું. કાલે તમે માધવ મારા પુત્ર સામે યુદ્ધનો છેલ્લો દિવસ છે. આ જે કાકડા છે ને મારા દીકરાને વાગે. ભગવાન કૃષ્ણની આંખમાં આંસુ. એમાં દીકરો તો મહાન છે. કાલે એને સજા કરવાની ને એટલા માટે કૃષ્ણ આવું થયા છે. કૃષ્ણ લીલાને જાણતી હતી મા ગંગા. ગંગા કહે છે કાલે હું પુત્ર વગર થવાની. માધવની લીલા મને ખબર છે જન્મ તો આપણે પણ ગોદમાં સમાવાનો સમય આવ્યો. ભગવાન પગે લાગીને નીકળ્યા છે. ભગવાન કૃષ્ણ પોતાની છાવણીમાં જાય છે. એ વખતે ભગવાન આશીર્વાદ લઈને ગયા છે. ભગવાનના આશીર્વાદ પ્રાપ્ત થયા છે. યુધિષ્ઠિર ને લઈને ભગવાન પોતે ભીષ્મ પિતામહ પાસે આવ્યો છે. હે યુધિષ્ઠિર, આ બધું ઈશ્વરને આધીન છે. મહાભારતના મેદાનમાં જ્યારે કૃષ્ણ લઈને આવે છે ત્યારે કહે છે આ અનાથ પ્રભુ પ્રજાનું રક્ષણ કરે છે. આ ભગવાન નારાયણ સ્વયં છે. અને હું કેટલો સદભાગી છું કે મારી સન્મુખ નારાયણ રહેશે. इतना तू करना स्वामी जब प्राण तन से निकले इतना
गंगा जी का तट हो, यमुना का बंसीवट हो. मृत्यु स्थळावरती सुंदर सुरू आहे. श्री गंगा जी का तट हो, यमुना का बंसीवट हो, यमुना का बंसीवट हो. અને એનાથી પણ વધારે રૂ છું. મેરા સામરા નિકટ હો, मेरा सामरा निकट हो, जब प्राण से निकले इतना तो कर न सामरा, जब प्राण से निकले. ભગવાન ભક્ત પ્રભુમાં મન કરો નહીં. પોતાનું હૃદયથી ભગવાનનું દર્શન કરે, વાણીથી કીર્તન કરે અને તે ત્યાગ કરતી વખતે કર્મ અને કામના બંધનમાંથી છૂટે. ભગવાન એની સન્મુખ આવે. સાક્ષાત વિશ્વ કહે છે સાક્ષાત નારાયણ ઉભા છે, જે ધ્યાન જેના ધ્યાનથી ફક્ત રૂપ દર્શન થતા એ સ્વયં મારી સામે આવીને ઉભા છે. હે નાથ, જ્યાં મારો દેહ તજુ ત્યાં તમે ઉભા રહેજો. સદેવ દેવો ભગવાન પ્રતીક્ષતા ક્લેવરમ યાવદિદમ હિનોમ્યહમ પ્રસન્નઃ સર્વલોચનો નારાયણ છે. ઓળખ તું મારા મૃત્યુ મુક્તિ સામે ઉભા છે. બાળક વિશ્વપિતામહ યુધિષ્ઠિરને ધર્મ રાષ્ટ્ર સમજાવે છે, વર્ણાશ્રમ સમજાવે છે, રાજ્ય કઈ રીતે ચલાવવું એ સમજાવે છે. કાળનું જ્ઞાન ભગવાન વિશ્વપિતામહ યુધિષ્ઠિરને આપે છે. સ્ત્રી ધર્મ સમજાવ્યું છે, ભાગવત ધર્મ સમજાવ્યું છે, ધર્મ અર્થ કામ મોક્ષ ચારે પુરુષાર્થ સાધન સમજાવ્યા છે. આમ વર્ણન કરતા 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 ઉત્તરાયણનો સમય આવ્યો છે અને વિષ્ણુ પિતામહ ચતુર્ભુજ નારાયણની સ્તુતિ કરે, વિશ્વ સ્તુતિ કરે છે. હે પ્રભુ, હું મૃત્યુ પામું એ પહેલા મારી મતીના લગ્ન તમારી સાથે કરવા છે. પોતાની મતીના લગ્ન ભગવાન સાથે કરે તે ભીષ્મ. ઇતિ મતિ ઉપકલ્પિતા વિસ્તૃષ્ણા ભગવતી સાત્વત ભવે વિભૂમિ સસુરમ પ્રગતે
દેવતાઓ સ્વર્ગમાંથી વિષ્ણુ પિતાને જોવે છે. ઋષિઓ વિષ્ણુ પિતાના આગળ હાથ જોડીને ઊભા છે અને વિષ્ણુ પિતાનું શરીર શાંત થયું છે. બોલો શ્રી કૃષ્ણ કનૈયા. આકાશમાંથી પુષ્પ વૃષ્ટિ થઈ છે. જેને ભગવાન શંકર કૃપા હોય અને પોતાનો દેહ છોડે એ વિષ્ણુ. જેનું સ્મરણ સુધરે ને એનું મરણ સુધરે. સ્મરણ સામરણીમાં હોય તો બીજા જન્મમાં સામરણી થાય. સ્મરણ સુધારે. પરીક્ષિત જન્મની કથા ભગવાન શ્રી કૃષ્ણ દ્વારકા ગમન કર્યું છે. હવે આપણે પ્રવેશ કરીશું પરીક્ષિત જન્મની કથામાં. સમય 10-15 મિનિટ હું તમારું લઈશ, કેમ કે મારે તમને સમયાનુસાર મારી થોડી કથાનો ક્રમ લેવો છે એટલે થોડું